તો અત્રે બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જામતાની સાથે જ રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। લાખણીમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી માહોલથી બજારમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા છે। સામાન્ય વરસાદમાં ઢીચણસમા સુધી પાણી ભરાયા છે। નજીવા વરસાદમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે। આ દ્રશ્યો આપ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। લાખણીના આ દ્રશ્યો છે। ધીમી ધારે વરસાદી માહોલ જામતાની સાથે જ રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। જો કે સવારથી જ 2 કલાકમાં સતત વરસાદ થવાના કારણે લાખણીના બજારોમાં પણ વરસાદી પાણી વહેતા થયા છે। તો બીજી તરફ તંત્રની પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। શક્તિપીઠ અંબાજીમાં પણ વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા થયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો છે। સારા વરસાદને લઈને જો કે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ વરસાદના કારણે સવારે શાળાએ જતા બાળકોને મુશ્કેલી થઈ તો બીજી તરફ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। સવારથી જ ભારે વરસાદ થતાની સાથે જ ચાલકોને પણ હાલાકી થઈ છે। અનેક રાહદારીને વાહન ચાલકો સહિત તમામ એ લોકો મુશ્કેલીમાં મુકાયા। તો બનાસકાંઠામાં ગત મોડી રાતથી જ વરસાદી માહોલ જામ્યો છે। બીજી તરફ દાંતામાં સૌથી વધારે વરસાદના સમાચાર સામે આવ્યા છે। સવારથી જ ધોધમાર વરસાદ વરસતાની સાથે જ રાહદારીઓ સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। દાંતાના સામે આવ્યા, જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા એક તરફ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો। શક્તિપીઠ અંબાજીમાં પણ વરસાદના કારણે માર્ગ ઉપર પાણી વહેતા થયા છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિથી જ સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા। પાલનપુર સહિત ડીસા, ધાનેરા, દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાંકરેજ, વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। વડગામ સહિત ડીસા, દાંતીવાડા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। વાવમાં 10 મીમી વરસાદ, તો બીજી તરફ થરાદમાં 14 મીમી વરસાદ, ધાનેરામાં 27 મીમી વરસાદ અને બીજી તરફ દાંતામાં 32 મીમી વરસાદ થયો છે। દિયોદરમાં 20 મીમી, જ્યારે દિયોદર સહિત ભાભરમાં 24 મીમી વરસાદના સમાચાર। લાખણીમાં પણ 12 મીમી જેટલો વરસાદ થયો છે। વિરામ બાદ ફરી એકવાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। મોડી રાતથી જ વરસાદ થતાની સાથે જનજીવન પણ પ્રભાવિત થયું છે। ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, તો બીજી તરફ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। ધાનેરા સહિત ડીસા, વડગામ સહિત લાખણી અને ભાભરમાં પણ વરસાદના સમાચાર સામે આવ્યા છે। તો બીજી તરફ દાંતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી વહેતા થયા છે। વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને સહિત સામાન્ય જનતા પણ મુશ્કેલીમાં મુકાઈ છે। અને બીજી તરફ વાવમાં પણ 10 મીમી જેટલો વરસાદ થયો છે। દાંતામાં જો કે 32 મીમી વરસાદના સમાચાર સામે આવ્યા। સંવાદદાતા વિક્રમ ઠાકોર આપણી સાથે લાઈવ જોડાયા છે। વિક્રમ, સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં। દાંતામાં પણ વરસાદી માહોલ જામ્યો અને હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। શું વધુ વિગત? વિક્રમ, સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં। અંબાજી સહિત દાંતામાં પણ વરસાદી માહોલ જામ્યો, હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા છે। કેવા પ્રકારની અપડેટ્સ? તો ફરી પ્રયાસ કરીશું। સંપર્ક કપાઈ ગયો છે। વાવમાં 10 મીમી જેટલો વરસાદ થયો છે, તો બીજી તરફ થરાદમાં 14 મીમી જેટલો વરસાદ, ધાનેરામાં 27 મીમી વરસાદથી સતત રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે। દિયોદરમાં 20 મીમી વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યારે ભાભરમાં 24 મીમી જેટલો વરસાદ થયો છે। વિરામ બાદ ફરી એકવાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારી દીધી છે। તો બીજી તરફ મોડી રાતથી સતત વરસાદી માહોલ જામ્યો છે, જનજીવન પ્રભાવિત થયું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી તે મુજબ વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદને લઈને આગાહી છે। પાલનપુર સહિત ડીસા અને ધાનેરા સહિત દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાંકરેજ સહિત વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં એટલે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। તો બીજી તરફ દાંતામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। મહત્વનું છે કે દાંતામાં સરકારી હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા છે।
બનાસકાંઠામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અંબાજીના દાંતામાં પણ વરસાદી પાણી ભરાયા છે। મહત્વનું છે કે વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકો મુશ્કેલીમાં મુકાયા। દાંતા સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। મહત્વનું છે કે વરસાદી પાણી પરિસરમાં ભરાતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। સામાન્ય વરસાદથી શહેર આખું જળમગ્ન બન્યું છે। રસ્તા ઉપર વહેતા થયા છે વરસાદી પાણી। તો બીજી તરફ વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના સમાચાર, જ્યાં દાંતામાં સૌથી વધુ વરસાદ વરસતાની સાથે જ એક તરફ હોસ્પિટલમાં વરસાદી પાણી વહેતા થયા છે। આ દ્રશ્યો હોસ્પિટલના છે, જ્યાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી વહેતા થયા છે અને બીજી તરફ જ્યાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં વરસાદી પાણી વહેતા થયા છે। દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો બીજી તરફ ચેમ્બરમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સામાન્ય વરસાદ થતાની સાથે જ દાંતાની આ પરિસ્થિતિ સામે આવી છે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદના સમાચાર સામે આવ્યા, જ્યાં દાંતામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો, તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો આ દાંતાના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સરકારી હોસ્પિટલમાં બહાર વરસાદી પાણી વહેતા થયા છે। સમગ્ર જે વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સંવાદદાતા વિનય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિનય, દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી વહેતા થયા છે, શું વધુ વિગત? જી લવલી, ચોક્કસપણે આપણે વાત કરીએ કે જે દાંતા તાલુકો છે તે દાંતા તાલુકાની જે રેફરન્સ હોસ્પિટલ છે તેમાં અવારનવાર જે ચોમાસાની ઋતુ હોતી હોય છે તે ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે। જે રીતના હાલમાં વાત કરીએ કે જે વહેલી સવારથી જે વરસાદની જે શરૂઆત થઈ હતી દાંતા તાલુકામાં, તે દાંતા તાલુકામાં વરસાદની શરૂઆતના કારણે જે દાંતાની રેફરન્સ હોસ્પિટલ છે તે રેફરન્સ હોસ્પિટલમાં ઢીચણસમાં પાણી જોવા મળ્યું હતું અને જે દર્દીઓ હતા તે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને જે વોર્ડ હોય છે તે વોર્ડની અંદર પણ વરસાદનું પાણી ઘૂસી ગયું હોય તેવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે। જી લવલી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણી ફરી વળતા દર્દીઓને ભારે હાલાકી થઈ। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રિ દરમિયાનથી જ વરસાદી માહોલ જામ્યો છે। પાલનપુર સહિત ડીસા, ધાનેરા અને દિયોદરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। કાંકરેજ સહિત વાવ, સુઈગામ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ। તો બીજી તરફ વડગામ સહિત ડીસા, દાંતીવાડા અને અમીરગઢ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। વાવમાં 10 મીમી સહિત ધાનેરામાં પણ 27 મીમી વરસાદ વરસ્યો છે। સંવાદદાતા વિક્રમ ઠાકોર આપણી સાથે બનાસકાંઠાથી લાઈવ જોડાયા છે। વિક્રમ, સતત ધોધમાર વરસાદના સમાચાર સામે આવ્યા। બનાસકાંઠામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં? જે રીતે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રેથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જો કે ક્યાંક જિલ્લામાં ધીમેધારી તો ક્યાંક ધોધમાર વરસાદ। જો કે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં દાંતામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 2 ઇંચ જેટલો, દાંતા, અમીરગઢ, ઇકબાલગઢ, દાંતીવાડા સાઈડ, ડીસા સાઈડ વિસ્તારમાં 1 ઇંચ જેટલો વિસ્તાર, તો લાખણી સાઈડ 1.5 ઇંચ જેટલો વિસ્તાર। જો કે વાત કરવામાં સામાન્ય વરસાદમાં જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા ઉપર પાણી ભરાય। જો કે કેટલાક વાહન ચાલકો પણ પરેશાનીમાં મુકાય। જો કે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લાખણી બજારમાં પણ ધોધમાર 1.5 ઇંચ જેટલો વરસાદ પડતા બજારમાં પણ પાણી ઘૂંટણ સમાન ભરાય। જો કે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક અરજદારો પણ અટવાય, ક્યાંક ને ક્યાંક લોકો પણ અટવાય। જો કે લાખણીની વાત કરો, લાખણી પંથકમાં ખેડૂતોના ખેતરો પણ અત્યારે તો બેટમાં ફેરાય। જો કે આ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા એટલા વરસાદમાં ખેતરો પણ બેટમાં ફેરાય। જો કે પાલનપુરની વાત કરો, પાલનપુરનો અમદાવાદ હાઈવેને જોડતો જે મુખ્ય માર્ગ છે ગઠમણ પાટિયા, ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરતા હાલ તો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે। નાના મોટા વાહન નથી ચાલતો, મોટા વાહન ત્યાંથી પસાર થઈ ગયું, નાના બંધ કરવામાં આવે છે। કેમ કે આ 2 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં ખાબકતા ત્યાં આટલા વરસાદમાં પાલનપુર પાણી થઈ છે। જી બિલકુલ વિક્રમ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સમગ્ર જે રીતે બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે, પાલનપુરમાં પણ વરસાદી માહોલ, તો બીજી તરફ દાંતામાં પણ વરસાદી માહોલ જામતા રોડ રસ્તા સહિત સરકારી હોસ્પિટલમાં પણ વરસાદી પાણી વહેતા થયા।
બનાસકાંઠાના પાલનપુરમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદમાં પાણી ભરાઈ ગયું છે. પાલનપુર હાઈવે ઉપર વરસાદી પાણી વહેતા થયા છે. મહત્વનું છે કે ગઠામણ પાટિયા નજીક વરસાદી પાણી વહેતા થયા છે. હાઈવે ઉપર ઢીચણસમા સુધી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. મહત્વનું છે કે પાણીમાં બાઇક સહિતના અનેક નાના વાહનો પણ ફસાઈ ગયા છે. તો બીજી તરફ ઓફિસ જવાના સમયે વાહનો બંધ થતા વાહન ચાલકોમાં ભારે રોષ છે. સામાન્ય વરસાદમાં જ વારંવાર હાઈવે ઉપર પાણી ભરાઈ જાય છે અને વારંવારની આ સમસ્યાના કારણે વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે. દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં પાલનપુરમાં વરસાદ વરસતાની સાથે જ એક તરફ ટ્રાફિક જામ થઈ જાય છે અને બીજી તરફ લોકોના વાહનો પણ બંધ થઈ જતા હોય છે અને વારંવારની આ પાણી ભરાવાની સમસ્યાના કારણે લોકો ભારે હેરાન પરેશાન છે, આક્રોશમાં છે.